હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે એવી રેસીપી બનાવશું જે એકદમ ઝટપટ બની જાય છે, ખૂબ ઓછા સામાનથી, એટલે કે માત્ર 3 કાચા બટેટાથી બને છે. વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી રેસીપી છે અને સાથે જ બાળકોની તો ફેવરિટ બની જશે. તો શ્રાવણ મહિનો ચાલે છે, તો વ્રત ઉપવાસમાં વધારે કાંઈ મહેનત ન કરવી હોય તો તમે આ એકદમ ઇઝીવાળી કાચા બટેટાની એકદમ સિમ્પલ અને ટેસ્ટી રેસીપી ટ્રાય કરી શકો છો. સાથે બાળકો માટે અલગથી કંઈ બનાવવાની જરૂર પણ નહીં પડે. એકદમ યુનિક, પેલા ક્યારેય ન બનાવી હોય એવી ટેસ્ટી ક્રિસ્પી રેસીપી ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે ફરાળી ચટણી બનાવી લઈએ. તો ચટણીમાં મેં અહીંયા થોડા ધાણા લીધા છે, જેની કુમળી ડાળખી હોય છે એ મેં રાખી દીધી છે. તો હવે ધાણા આપણે એડ કરી દીધા. સાથે એમાં તીખાસ માટે 2 લીલા મરચાં લીધા છે. ચટણી તમારે જેટલી તીખી જોવે એ પ્રમાણે મરચાં તમારે અહીંયા લઈ લેવાના છે. તો મરચાંના મેં મોટા ટુકડા કરી અને મરચાં પણ ધાણા સાથે એડ કરી દીધા છે. થોડા આદુના ટુકડા લીધા છે અને સાથે આપણે એમાં હવે થોડા શેકેલા સિંગદાણા લીધા છે મેં અહીંયા. તો સિંગદાણાની ઉપરની ફોતરી મેં નથી હટાવી. જો તમારે હટાવી હોય તો તમે હટાવી શકો છો. ને આપણે જે આજે રેસીપી બનાવીએ છીએ એમાંથી તમે જો કોઈ પણ વસ્તુ ફરાળમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો જો અહીંયા આપણે હવે ફરાળ માટેનું જે નિમક હોય છે એ એડ કરેલું છે અને સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે. અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે, જેથી કરીને આપણી ચટણી છે એકદમ ચટપટી એવી બને છે. તો હવે આપણે એનું ઢાંકણ ઢાંકી જરૂર લાગે એટલું પાણી એડ કરી અને આપણે આને એકદમ સરસ એવી પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો ચટણી આપણી અહીંયા એકદમ સરસ એવી પીસાઈ ગઈ છે. તો એને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે. આજે જે આપણે આ રેસીપી બનાવીએ છીએ એ તમે ફરાળ માટે અને એમ જ નાસ્તા માટે પણ બનાવી શકો છો. ખૂબ ટેસ્ટી એવી બને છે, બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો, ચટણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા બટેટા લઈ લઈએ. તો બટેટાને આપણે બાફવાની કોઈ જરૂર નથી રહેતી. તો અહીંયા આપણે કાચા 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તો એમાંથી આપણે એક બટેટાને સાઈડમાં રાખી દીધું અને બાકીના 2 બટેટાને આપણે અહીંયા જે મોટા કાણાવાળી ખમણી હોય છે એની વડે ખમણી લેવાના છે. તો જો પાણીમાં જ ખમણશું, જેથી કરીને બટેટા આપણા કાળા ન પડે. ને જે એક બટેટું આપણે બચાવી લેવાનું છે એને મેં સાઈડમાં રાખી દીધું છે. અને આ બટેટાને હવે આપણે અહીંયા ખમણી લેવાના છે. અને મોટા કાણાવાળી ખમણીથી જ આપણે ખમણવાના છે, જેથી કરીને આપણું કામ પણ આસાન થઈ જાય, સરળ થઈ જાય અને સાથે જ આપણું જે આ છીણ છે એ પણ થોડું મોટું બનીને તૈયાર થઈ જાય. તો 2 થી 3 પાણીથી બટેટાના છીણને મેં વોશ કરી લીધું અને પછી આવી રીતે હાથની મદદથી એકદમ પ્રેસ કરી અને બધું પાણી નિતારી અને એક સાફ કપડા ઉપર આપણે એને સુકાવી દેવાનું છે, કે જ્યાં સુધીમાં આપણે જે એક બટેટું બચાવીને રાખ્યું છે તેની પ્રોસેસ કરી ન લઈએ ત્યાં સુધીમાં. તો જો અહીંયા છીણ છે એને કપડા ઉપર લઈ અને આવી રીતે હાથની મદદથી હળવું પ્રેસ કરી અને આપણે એને હલકું એવું સુકાવી લેવાનું છે. તો જો વધારે પણ પ્રોપર પણ સુકાવવાની કોઈ જરૂર નથી. તો મેં જેમ આગળ કહ્યું એમાં નાસ્તો એકદમ ઝટપટ બને છે. તો કોઈ જ વધારે ઝંઝટ નથી કરવાની. અને જો કંઈક વ્રત ઉપવાસમાં કે પછી નાસ્તામાં કંઈક અલગ યુનિક ખાવું હોય કે જે મોટા અને નાના બધાને પસંદ આવે એવું જો બનાવવું હોય તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. ખૂબ ઓછા મસાલાથી બને છે અને ટેસ્ટી તો એટલું બને છે કે આની સામે તમે બાકીના બજારના બીજા નાસ્તા પણ ભૂલી જશો. તો હવે આપણે એકને સાઈડમાં રાખી દીધું હોય છીણને, અને જે એક બટેટું બચાવીને રાખ્યું હતું એમાંથી આપણે આવી રીતે ફિંગર કટ કરી લેવાની છે. તો જોઈ શકો છો તમે અહીંયા જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, એ રીતે આપણે અહીંયા બટેટાની સ્લાઇસ કટ કરીને રેડી કરી લેવાની છે. પણ વધારે સાવ પાતળી પણ નહીં કરતા, કારણ કે પછી છીણ વધારે ઓછું પડશે અને બટેટાની સ્લાઇસ વધારે થઈ જશે. જ્યારે આપણે એના રોલ વાળશું ત્યારે થોડી આપણે મહેનત પણ વધારે લાગશે. તો અહીંયા થોડી થીક એવી સ્લાઇસ બનાવીને રેડી કરવાની છે, જેથી કરીને આપણું કામ એકદમ આસાન થઈ જાય. તો જો અહીંયા એક બટેટામાંથી આપણે જેટલી ચિપ્સ થાય એટલી કરી લેવાની છે. તો જો અહીંયા બધી ચિપ્સ એ જ રીતે હું કટ કરીને રેડી કરી લઉં છું. અને હવે આપણે આ ચિપ્સને 2 થી 3 પાણીથી સરસ એવી વોશ કરી લેવાની છે. તો જો વોશ કરી અને પછી હું તમને બતાવું છું. તો જો અહીંયા ચિપ્સ આપણી સરસ એવી વોશ થઈ ગઈ છે. અને હવે આ ચિપ્સમાં જે આપણે ચટણી બનાવીને રાખી છે, ગ્રીન ચટણી, એ એડ કરવાની છે. તો જો અહીંયા જેટલી જરૂર પડે એટલી મેં અહીંયા 1.5 ચમચી જેટલી ચટણી એડ કરેલી છે. તો જો અહીંયા બીજા આપણે એક્સ્ટ્રા કોઈ જ મસાલા લેવાની જરૂર નથી પડતી. બસ આ જે ચટણી બનાવી છે એ જ ચટણીથી આપણે આ ચિપ્સને કોટ કરી લેવાની છે. આવું કરવાથી આપણે જ્યારે આ નાસ્તો ખાશું ત્યારે અંદરથી એનો એકદમ એટલો બધો ચટપટો ટેસ્ટ આવશે અને સાથે એક યુનિક રેસીપી છે તો બધાને ખાવાની પણ
મજા આવશે. તો જોઈ શકો છો અહીંયા એકદમ આરામથી બધી ચટણી ચિપ્સ ઉપર કોટ થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલ લઈ અને આપણે જે છીણ સુકાવવા માટે રાખ્યું હતું તે લઈ લેવાનું છે. તો છીણને આપણે વધારે વાર નથી સુકાવ્યું, બસ આપણે બટેટાની જે સ્લાઇસ છે એ કરી લીધી, એટલી જ વાર છીણને આપણે સાઈડમાં રાખ્યું હતું. તો હવે ચિપ્સમાં આપણું જે છીણ છે એમાં બાઇન્ડિંગ માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો આરારોટ એડ કરેલો છે. જો તમે વ્રત ઉપવાસ માટે બનાવતા હોય તો તમે વ્રત ઉપવાસમાં જે પણ કોઈ લોટ ખાતા હોય એ લોટ તમે અત્યારે એડ કરી શકો છો. અને જો તમે એમ જ નાસ્તા માટે બનાવતા હોય તો તમે કોર્નફ્લાવર અથવા તો મેંદો પણ યુઝ કરી શકો છો. તો જો અહીંયા થોડું જીરું એડ કરી દીધું અને બધું સરસ એવું મિક્સ કરી દીધું છે. જો તમે વ્રત ઉપવાસમાં જીરું ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે એક ચટણીવાળી ચિપ્સ લેવાની છે અને એની ઉપર આપણે બટેટાનું છીણ સરસ એવું કોટ કરી દેવાનું છે. એકદમ ઇઝીથી થઈ જાય છે. અને જો વધારે હાથમાં ચીપકે તો તમે હાથને ઓઇલવાળા અથવા ઘીવાળા કરી અને પછી આ રોલ બનાવી શકો છો. તો જોઈ શકો છો એકદમ જલ્દીથી થઈ જાય છે, એકદમ આસાન પ્રોસેસ છે. તો જો એટલા માટે હું કહેતી હતી કે બટેટાની જે સ્લાઇસ છે એ વધારે પાતળી નથી કરવાની. સ્લાઇસ તો આપણે અંદરની છે એ આરામથી કૂક થઈ જ જવાની છે, કારણ કે આપણે આ નાસ્તો તળવાના છીએ. તો થોડી થીક અને મોટી સ્લાઇસ બનાવશું તો એકદમ જલ્દીથી આપણા રોલ બનીને રેડી થઈ જશે. તો એ જ રીતે બધી આપણે સ્લાઇસ બનાવીને રેડી કરી લેવાની છે. અને તમે નોટિસ કર્યું હશે કે જે બટેટાનું છીણ છે એમાં આપણે નિમક એડ નથી કરેલું. તો એનું કારણ એ છે કે જો એમાં નિમક એડ કરી દઈશું તો છીણ છે એમાંથી પાણી છૂટશે અને આપણું જે આપણે બાઇન્ડિંગ એમાં વધારે એડ કરવાની જરૂર પડશે અને નાસ્તો આપણો પ્રમાણે ક્રિસ્પી નહીં બને. તો આપણે જે ચટણી બનાવી હતી એમાં થોડું મીઠું ચડિયાતું રાખવાનું છે, એટલે આપણે જે નાસ્તો છે એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. તો જો અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે મેં બધા રોલ બનાવીને રેડી કરી લીધા છે. તો આવી રીતે હાથની મદદથી હલકું પ્રેસ કરવાનું છે એટલે બધા રોલ સરસ એવા સેટ થઈ જશે. અને રોલને હવે આપણે એકવાર બનાવી અને પછી રાખી નથી રાખવાના, એને એકદમ જલ્દીથી તળી લેવાના છે. તો જો અહીંયા તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ સરસ એવું ગરમ થાય પછી જ આપણે આ જે રોલ બનાવ્યા છે તે એડ કરવાના છે. તો એક વખત સરસ એવું તેલ ગરમ કરીને રોલ એડ કરવાના છે અને હલકી એવી ક્રિસ્પી લેયર આવે આપણે જે બટેટાના રોલ્સ છે એની ઉપર, પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે, જેથી કરીને આપણે જે આ રોલ્સ બનાવીએ છીએ એમાં તેલ ન ચડે. તો જો આપણે એને શરૂઆતમાં પલટાવવામાં પણ ઉતાવળ નથી કરવાની. હલકા ક્રિસ્પી થવા લાગે પછી આપણે એને પલટાવશું તો બિલકુલ નહીં તૂટે કે બિલકુલ તેલમાં તે છૂટા નહીં પડે. તો જો અહીંયા ધીમે ધીમે થોડી વારે આપણે એને ફેરવતા રહેવાનું છે, જેથી કરીને તે બધી સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ જાય. તો આને કૂક થવામાં પણ વધારે વાર નથી લાગતી, એકદમ ઝટપટ તળાઈને પણ રેડી થઈ જાય છે. તો અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ સિમ્પલ અને એકદમ યુનિક વાળો વિડીયો કેવો લાગ્યો. તો જો આપણો નાસ્તો છે હલકો હવે ક્રિસ્પી થવા લાગ્યો છે. અને આ જે આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવીએ છીએ આપણે આને ફ્રેન્ચ ફ્રાય પણ કહી શકીએ છીએ. બાળકોની તો મોસ્ટ ફેવરિટ બની જવાની છે, કારણ કે એકદમ ચટપટી બને છે અને એકદમ યુનિક પણ રેસીપી છે. તો તમને પણ બનાવવામાં મજા આવશે અને બાળકોને પણ ખાવામાં ખૂબ મજા આવશે. અને આમ પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે અને થોડા દિવસો પછી નવરાત્રિ પણ શરૂ થશે. તો ફરાળમાં જો કંઈક વધારે મહેનત ન કરવી હોય તો આ એકદમ સિમ્પલ વાળી રેસીપી તમે ટ્રાય કરી શકો છો. તો જો અહીંયા આપણા એકદમ સરસ એવો છે રોલનો એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એને બહાર કાઢી લેવાના છે. બધું તેલ નિતારી અને આપણે એને બહાર કાઢી લીધા છે. તો તમને કલર જોઈને જ ખબર પડતી હશે કે આપણો નાસ્તો કેટલો બધો ક્રિસ્પી બન્યો છે અને સાથે તમને અવાજ પણ સંભળાતો હશે કે એકદમ ક્રિસ્પી કુરકુરો એવો નાસ્તો આપણો બન્યો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.